ભરૂચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચના બજાર, 4 રસ્તા તેમજ આજુબાજુની તમામ દુકાનો સાવચેતીના રૂપે બંધ રાખવામાં આવી હતી. ભરૂચ શહેરમાં પણ સવારથી સતત વરસાદ પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસાની ઋતુ આવે અને વરસાદ પડે ત્યારે ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળે છે. એ જ રીતે આજે પણ ભરૂચ શહેરનો ફુરજા, 4 રસ્તા, પીરકાંઠી, ફાટા તળાવ, ડભોઈયાવાડ જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા જો ગટરો મોટી કરવામાં આવે અને પ્રી મોન્સૂનની કામગીરી વ્યવસ્થિત કરવામાં આવે તો દુકાનમાં તેમજ ઘરમાં પાણી ભરાય નહીં. વોર્ડ નંબર 10ના કાઉન્સિલર ફહીમ શેખની ટીમ દ્વારા સતત વરસતા વરસાદમાં પણ વોર્ડ નંબર 10ના અનેક વિસ્તારોમાં સમીક્ષા કરી પ્રજાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી. જો કોઈ ઇમરજન્સી કામ કે જરૂરી ચીજવસ્તુ જરૂર હોય તો સ્થાનિક કાઉન્સિલરનો મોબાઈલ નંબર 98 247 048 65 પર સંપર્ક કરવા જણાવ્યું હતું. જેવી રીતે તમે જોઈ શકો છો, આ 4 રસ્તા વિસ્તાર છે. દરેક ચોમાસું હોય, દરેક ચોમાસા ઋતુમાં ઘૂંટણ એટલા પાણી ભરાઈ રહે છે. હાલ તમે પાણી ભરાય છે. અહીંયા બધી દુકાનો બંધ છે. સરકારને અને વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. અમને લોકોને કહેવા માંગે છે કે તમારી જેટલી પણ મદદ છે તંત્રને અમને જાણ કરો. અમે 4 કાઉન્સિલરો પોતપોતાના વિસ્તારમાં ઉપલબ્ધ છે, ઉપર રહીશું, તમારી સેવામાં હાજર છે. અને તમે જોશો કે આ કોઈ પણ જાતનું અત્યાર સુધી કોઈ પણ નુકસાન કોઈ થયું નથી. વરસાદ ચાલુ છે, પાણીનો ઉતરવણ પણ ચાલુ છે, પાણી પણ જઈ રહ્યું છે. પણ દર ચોમાસામાં આ 4 વિસ્તારમાં ઘૂંટણ જેટલા પાણી ભરાઈ રહે છે. હાલ તમે જોઈ શકો છો કે પાણી પણ દુકાનની અંદર જવા લાગ્યું છે. સતત વરસાદ વરસી રહ્યો છે. બરાબર. મારી નમ્ર અપીલ પ્રજાને, મારા વોર્ડ નંબર 10ના દરેક ભાઈ બહેનોને અપીલ છે. અને આ તંત્રની અપીલના કારણે જે બહારના લોકો પબ્લિક ગામડાની લોકો અહીંયા આવતી હતી એ પણ આજે આવ્યા નથી. તેથી બજાર પણ સંપૂર્ણ બંધ છે. અને તંત્રને મારી અપીલ છે કે પોલીસ તંત્ર પણ સવારથી અહીં મુસ્તેદ છે, અને તંત્ર પણ મુસ્તેદ છે. અમે કાઉન્સિલર 4 પણ મુસ્તેદ છે. અહીંયા બધાને જે પણ કરતું કામ હોય અમે સંપર્ક કરી અમે એની સેવામાં તત્પર છે. ફાટા તળાવ વિસ્તારમાં ફાટા તળાવથી બંધ કરવાનો રસ્તો આવ્યો છે. એક ઘાસ મંડાઈ વિસ્તારથી રસ્તો બંધ છે. તમે જોઈ શકો તો પીરકાંઠી પર બેરિકેડ બંધ છે. બાદશાહ મસ્જિદની બાજુની ગલીમાં બંધ છે. આ વિસ્તાર જે છે કતોબા 100 એ પણ બંધ કરવામાં આવ્યો છે. જે પાણી ભરાયેલા વિસ્તાર છે એ ટોટલ રસ્તાઓમાં અત્યારે બંધ કરવામાં આવ્યા છે.